મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સિમ્પલ પ્લેસ 2 વાવોલના અંદર, અને તમે જોઈ રહ્યા છો કે આ ફોયર આવશે. એકચ્યુઅલી બિલ્ડિંગ બને છે, અંડર કન્સ્ટ્રક્શન છે, તો આ જ સાઇઝનું તમને ફોયર મળશે. ઓકે, એક ફ્લોરના અંદર 3 યુનિટ આપવામાં આવશે. વાત કરીએ સિમ્પલ હાઉસમાં. સો અહીંયા જે તમે જોઈ રહ્યા છો કે આ છે પર્સનલ ફોયર, રાઈટ? તો પર્સનલ ફોયરની સાઇઝ સારી છે. તમે એકચ્યુઅલી આ બિલ્ડરે હજી તો અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી છે, પણ તમારે સમજવા માટે, કસ્ટમરને સમજવા માટે બધું જ અરેન્જમેન્ટ કરેલું છે. પર્સનલ ફોયર એવી રીતે બનાવેલું છે કે તમને ખ્યાલ આવે કે મને કેવી જગ્યા મળશે, રાઈટ? ફોયરના સાઇઝનું ફોયર કરેલું છે પ્રોપર પ્લાનિંગ સાથે. હવે આપણે આવીએ લિવિંગમાં. સો એન્ટર થયા છે લિવિંગ રૂમમાં. તો તમને સાઇઝ કહી દો કે જે આ સાઇઝ છે એકચ્યુઅલી ઘરની, અહીંયા 225 225 સ્ક્વેર યાર્ડ અને 235 સ્ક્વેર યાર્ડના તમને અહીંયા ઘર મળશે 3 BHK, રાઈટ? અહીંયા જે છે અત્યારે આપણે છીએ લિવિંગ રૂમમાં. લિવિંગ, કિચન અને ડાઇનિંગ સેપરેટ છે. યસ, સામે તમારું ટીવી કેબિનેટ આવી જશે અને પાછળ બાલ્કનીની વાત કરીએ. બાલ્કનીમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. બાલ્કની તમે જોઈ શકો છો કે સાઇઝ પરફેક્ટ છે, પણ એની ખાસ વાત શું, અહીંયા શું થશે, આ છે ને 18 મીટરનો રોડ છે અને આગળની બિલ્ડિંગ છે ને 7th ફ્લોરની છે, અને આપણી જે બિલ્ડિંગ આવશે એ 14 માળની હશે. 13 માળ સુધી ટિપિકલ, 14 માળે પેન્ટ હાઉસ, રાઈટ? તો જ્યારે બી તમે 8th ફ્લોર પર ઘર લેશો તો વ્યૂ કેવો આવશે, અહીંયા સીધું વાવો દેખાશે. બીજી વાત કરું કે માની લો કે તમે ગાર્ડન ફેસ લીધો, તમને ગાર્ડન વ્યૂ મળશે. એના પાછળની સાઈડમાં જે તમે ઘર લેવાના છો એમાં પણ પાછળની સાઈડમાં 3 માળની બિલ્ડિંગ છે, એટલે તમે 4થા માળથી તમારું વ્યૂ ક્લિયર, અને ત્યાંથી તો મહાત્મા મંદિર ને બધું દેખાશે. તો એક આ પ્લસ પોઈન્ટ છે. સો આ છે કિચન. કિચન તમે જોઈ રહ્યા છો કે પ્લેટફોર્મ્સ પરફેક્ટ આપવામાં આવેલું છે, સાઇઝ, અને અહીંયા છે તમારો વોશ એરિયા, અને અહીંયા આવી જશે તમારો સ્ટોર રૂમ, અને અહીંયા તમારું ફ્રીજ અને ઓવન તમે રાખી શકો છો. અને સામેની જે જગ્યા છે ત્યાં ડાઇનિંગ આવી જશે. સો સરસ મજાનું દેખાઈ રહ્યું છે મને. એકચ્યુઅલી અહીંયાથી તમે જ્યારે કિચનથી હું જ્યારે લિવિંગ, ડાઇનિંગ પ્લસ બંને બેડ જોઈ રહ્યો છું તો બહુ સ્પેસિયસ લાગી રહ્યું છે મને. તમે એક વખત વિઝિટ કરશો તો ખ્યાલ આવશે. સો કિચનના અંદર તમે અહીંયા સ્ટોર કરી શકો છો ઇઝીલી. બધું જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. અને એક ખાસ વાત કહું બીજી, અહીંયાનો પ્લસ પોઈન્ટ શું, અહીંયા તમને 3 BHK ના અંદર મેં પહેલી વાર એવું સાંભળ્યું છે કે આ બિલ્ડર તમને 2 પાર્કિંગ અલોટેડ આપવામાં આવશે. યસ, એ પણ હાઇડ્રોલિક કરીને, કારણ કે -2 અને -2 સુધી બેઝમેન્ટ છે, તો એમાં પણ તમને 2 પાર્કિંગ અલોટેડ મળશે. એ ખરેખર સારી વાત કહેવાય વાવોલ એરિયાના અંદર. જે વાત કરી રહ્યો હતો ને કિચનના અંદર, એ એકચ્યુઅલી આની વાત કરી રહ્યો હતો. લાઈક આ જે સ્પેસ છે ને, આ સ્પેસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જ્યારે તમારે સામાન મૂકવાનો હોય એક રૂમમાંથી બીજી રૂમમાં, તો આ સ્પેસ ઇમ્પોર્ટન્ટ કરે છે. કારણ કે જો તમારી સ્પેસ નાની હશે તો તમે સામાન નહીં મૂકી શકો. તો આ ખરેખર સારી સ્પેસ છે. અહીંયા આવી જશે તમારું જનરલ ટોયલેટ, અને અહીંયા તમારું ફર્સ્ટ માસ્ટર બેડરૂમ. તો માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમમાં તમે જોઈ શકો છો કે પહેલા માસ્ટર બેડરૂમના અંદર જ તમને જે બાલ્કની છે સેમ એવી તમને અહીંયા વિન્ડો મળી જશે. બાલ્કનીની જે પ્રમાણે વિન્ડો હતી એવી, એટલે અહીંયા પણ તમને વ્યૂ મળશે, રાઈટ? કે જ્યારે તમે અહીંયા 8th ફ્લોર પર ઘર લેશો તો ઉપર દેખાશે. અને માની લો કે તમે 2nd 3rd ફ્લોર પર બી ઘર લો છો તો પણ સામેનો 18 મીટરનો રોડ આવે છે, તો બી હવા ઉજાસ તો રહેશે જ. અહીંયા આવી જશે તમારું અટેચ ટોયલેટ, અને આ છે પ્રોપર વોર્ડરોબ ને અહીં તમે રાખી શકો છો અને ફર્નિચર ઇઝીલી કરી શકો છો. સૌથી મોટો બેડ અરેન્જ કરી શકો છો અને સ્ટડી ટેબલ પણ અરેન્જ કરી શકો છો. આ જે ઇન્ટિરિયર કરેલું છે ને સેકન્ડ બેડરૂમના, એ બહુ જ મસ્ત કરેલું છે.
એકદમ વ્હાઇટ કલરથી અને જે પ્રમાણેનો કલર યુઝ કરેલો છે અને જે પ્રમાણે બે અરેન્જ કરેલો છે ફર્સ્ટ ક્લાસ, એકદમ આંખને ઠંડક મળે છે, રાઈટ? આવું તમે પણ કરી શકો છો. અહીંયા તમારી વિન્ડો આવી જશે હવા ઉજાસ માટે. તમે જે જોઈ રહ્યા છો પરફેક્ટ સાઇઝના અંદર સેટ કરેલું છે અને અહીંયા તમારો બેડ આવી જશે, કોઈ પણ સાઇઝ રાખી શકો છો. અહીંયા આવી જશે તમારો ટોયલેટ, જે માસ્ટર બેડરૂમ નંબર 2 જોયું એના કરતા બહુ જ મોટો બાથરૂમ છે. અહીંયા જો તમારે થોડુંક સ્ટોરેજ કરવું હોય ને ત્યાં કપડાં રાખવા હોય તમે રાખી શકો છો. હવે આપણે વાત કરીએ થર્ડ બેડરૂમની. અહીંયા ઘર લેવાનો ફાયદો શું? લિવિંગ, પછી આ ચિલ્ડ્રન રૂમ અને જે માસ્ટર બેડરૂમ નંબર 1 હતો એમાં જે વિન્ડો મળશે, ડાયરેક્ટ તમારું જે વ્યૂ આવશે ને 18 મીટરનો રોડ પ્લસ એક ફ્લોર પર લો છો તો આખો વ્યૂ મળશે લાઈફ ટાઈમ. તમે વિચારી શકો છો કેટલી મજા આવે. અને એ પણ 3 વિન્ડો આવી રીતે મળશે ફૂલ સાઇઝ, રાઈટ? તો અહીંયા સિંગલ બેડ અરેન્જ કરેલું છે, પણ તમે ડબલ બેડ પણ અરેન્જ કરી શકો છો. એ પ્રમાણે સરસ સાઇઝ આપવામાં આવેલી છે, રાઈટ? સ્ટડી ટેબલ આવી જશે અને છોકરાઓને કપડાં રાખવા માટેની અહીંયા પણ જગ્યા આવી જશે. ઇવન તમે અહીંયા ટીવી પણ અરેન્જ કરી શકો છો. તો આ છે સફલ બ્લીચ 2. તો મિત્રો તમે સેમ્પલ વસ્તુ જોઈ લીધું, રાઈટ? અને થોડી પ્રોજેક્ટની વિશેની વાત કરી લે. સફલ બ્લીચ 2 જે પ્રમાણે મેં સેમ્પલ હાઉસના અંદર પણ તમને કીધું કે અહીંયા 2 પાર્કિંગ અલોટેડ મળશે, હાઇડ્રોલિક કરીને આપવામાં આવશે. 4 બ્લોક છે અહીંયા, એક ફ્લોર પર 3 યુનિટ આવશે. 3 સાઇડ વ્યૂ ઓપન વ્યૂ છે, રાઈટ? પાછળની સાઈડ જો તમે ઘર લેશો તો ગાંધીનગરનો વ્યૂ મળશે. 3 માળની બિલ્ડિંગ છે, એના પછી ઓપન છે. અહીંયા તમે જો સામેની સાઈડ રોડ સાઈડ લેશો તો અહીંયા 18 મીટરનો રોડ પ્લસ 7 ફ્લોર સુધીની બિલ્ડિંગ છે, એના ઉપરનું પણ વ્યૂ મળી રહેશે. એમાં પણ તમારું લિવિંગ અને 2 બેડરૂમ કવર થઈ ગયા છે. હવા ઉજાસ માટે પરફેક્ટ જગ્યા છે, રાઈટ? થર્ડ વાત એ કરું છું કે અહીંયા પેન્ટ હાઉસ પણ છે, તો તમે પેન્ટ હાઉસ પણ અહીંયા જોઈ શકો છો અને અહીંયા તમારું બુક કરાવી શકો છો. ઓકે, હવે વાવોલના અંદર કનેક્ટિવિટીની વાત કરીએ. આ જે પ્રોજેક્ટ છે ને અહીંયાથી માત્ર થોડું જ વોકિંગ ડિસ્ટન્સમાં બી તમારો એક હાઈવે આવી જશે જે મહાત્મા મંદિરને કનેક્ટ કરે છે અને ઓવરસદને કનેક્ટ કરે છે, રાઈટ? પછી અહીંયા વાવોલના અંદર ઘર લેવાના ફાયદા શું, રાઈટ? તો હું એક વાત કરું ને જનરલી કે મેં જ્યારે 1.5 વર્ષ પહેલા એક 60 લાખ રૂપિયામાં બંગલો જોયો ત્યારે મેં લીધો ને, અત્યારે એના પ્રાઇસ છે 2 કરોડ રૂપિયાની પ્રાઇસ થઈ ગઈ. તો આ ફ્યુચરનો સારામાં સારો એરિયા બનશે. રીઝન મહાત્મા મંદિર, રાઈટ? અક્ષરધામ, અહીંયાથી તમારે માણસા જવું હોય તો ઇઝી પડશે. અહીંયાથી તમારું વડાલત જવું હોય તો બી ઇઝી પડશે. મહેસાણા જવું હોય તો બી ઇઝી પડશે. ગાંધીનગર જવું હોય તો ઇઝી પડી રહેશે, રાઈટ? પછી અહીંયાથી એસજી હાઈવે એ તો અહીંયા નજીક જ છે. ઓકે, અહીંયાથી ટોટલી બધું જ નજીક છે. રેલવે સ્ટેશન અહીંયાથી નજીક છે, અહીંયાથી માર્કેટ પણ નજીક છે. રિલાયન્સનું માર્ટ આવી ગયું છે અહીંયા. તો અને અહીંયા બીજે પ્લસ પોઈન્ટ તમને કહું, સવારે ઉઠીને જો તમારે મહાત્મા મંદિરે જઈને દોડવા જવું હોય તો પણ તમે ઇઝીલી જઈ શકશો, કારણ કે બહુ જ નજીક છે. તો બધું જ કનેક્ટિવિટી અહીંયા મળી રહેશે વાવોલના. તો અહીંયા જો તમે પ્લાનિંગ કરી રહ્યા છો ઘર રહેવાનું તો ફ્યુચરમાં પ્રાઇસ વધવાના છે, બીકોઝ મહાત્મા મંદિર છે. તો આ તો વાત થઈ ગઈ પ્રોજેક્ટની. સો આવા વિડીયો જાણવા માટે અમને કોલ કરો 7575081000 પર. કમેન્ટ બોક્સમાં જણાવો કે કેવું લાગ્યું તમને આ ઘર અને અહીંયા વિઝિટ કરશો કે નહીં. અને હા, મને મારી જે વેબસાઇટ છે www.propertypartner.com ત્યાં સર્ચ કરો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.